નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઇવનિંગ બુલેટિનમાં જોઈશું વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકા અને 3Dના મુખ્ય સમાચારો। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દબદબાભેર સ્વાગત કરાયું હતું। 3Dના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કર્યું હતું। સેલવાસ પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દમણ દીવ અને દાદરાનગર હવેલીના 2587 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મંચ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેમ છો કહીને સંબોધનથી શરૂઆત કરી હતી, સાથે જ પ્રશાસકનો આભાર પ્રગટ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નમો હોસ્પિટલનું લોકાર્પણ કરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। મંચ ઉપરથી સિંગાપુરનો ઉલ્લેખ કરી તેઓએ જણાવ્યું હતું કે એક જમાનામાં સિંગાપુર માછીમારોનું નાનું ગામ હતું। ખૂબ જ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોએ સંકલ્પ શક્તિના જોરે સિંગાપુર બનાવી દીધું છે। સંઘ પ્રદેશના નાગરિકોને ટાંકી તેઓએ જણાવ્યું હતું કે સંઘ પ્રદેશનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઊભો છું। આપણે સૌ મળી સંઘ પ્રદેશનો સિંગાપુરની માફક વિકાસ કરીશું। પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉપસ્થિતોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે દાદરાનગર હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, આ સંઘ પ્રદેશ અમારું ગર્વ છે। સંઘ પ્રદેશના વિકાસની વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે આ પ્રદેશને એક એવું મોડેલ સ્ટેટ બનાવી રહ્યા છીએ કે જે સમગ્ર વિકાસ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ઓળખાય। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં પ્રમુખ મનીષભાઈ, ચીફ ઓફિસર અતુલચંદ્ર સિન્હા, કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કામલી તથા નગરપાલિકાની ટીમ નગરજનોની સુખાકારી માટે નોંધપાત્ર કામગીરી કરી રહી છે। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ઠેર ઠેર ગંદા પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો હતો। નગરપાલિકા તંત્ર દ્વારા વિષયની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્ય પાઇપલાઇનના મરમ્મતની કામગીરી કરવામાં આવી હતી। સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવે તે માટે મુખ્ય પાઇપલાઇનની સફાઈ કામગીરી પૂર્ણ કરી આજરોજ પમ્પિંગ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી હતી। ઉમરગામ નગરપાલિકા વિસ્તાર સ્વચ્છ રહે તે માટે ચીફ ઓફિસર અતુલચંદ્ર સિન્હાના માર્ગદર્શન હેઠળ મહત્વની કામગીરી પૂર્ણ કર્યા બાદ નગરપાલિકા પ્રમુખ મનીષ રાય, કારોબારી અધ્યક્ષ અંકુશ કામલી અને શહેર ભાજપ પ્રમુખ મયંક પ્રેસવાલાએ પમ્પિંગ સ્ટેશનની મુલાકાત કરી હતી। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ગંદા પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવશે તેમ જણાવી પ્રમુખ મનીષ રાયે પમ્પિંગ સ્ટેશનની શરૂઆતને મહત્વની લેખાવી હતી। અત્યારે ઉમરગામ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર જે આપણી અંડરગ્રાઉન્ડ ગટર હતી એનું કમ્પ્લીટ એટલે રિપેરિંગ માનો કે સાફ સફાઈ માનો એ જસ્ટ અત્યારે આપણું પમ્પિંગ સ્ટેશન સ્ટાર્ટ કરાયું છે। ફર્સ્ટ ફેઝનું પહેલું પમ્પિંગ સ્ટેશન સ્ટાર્ટ કરાયું છે। અત્યારે ટોટલ 3 પમ્પિંગ સ્ટેશન આપણે ચાલુ કરવાનું નક્કી કરેલું છે। એમાંથી એક આ ચાલુ થઈ ગયું છે, જેમાં લગભગ 50% જેટલું પાણી જે બહાર આમ તે બીજા બધા વિસ્તારમાં જે પાણી આવતું છે એ પાણી બધું સક્શન કરીને વેલમાં ઇન્ટેક વેલમાં લાવીને પછી એસટીપીમાં ટ્રાન્સફર કરવાનું પ્લાન છે। એસટીપી અત્યારે સિવિલ કામ ચાલુ છે, જે લગભગ કોન્ટ્રાક્ટરનું કેવું છે કે લગભગ જૂનથી જુલાઈ મહિનામાં સિવિલ કામ એ કમ્પ્લીટ કરી નાખશે। ત્યાર પછીનું જે પ્રોસિજર છે તે હાથ ધરીને એસટીપી ચાલુ થઈ જાય એટલે આ ગંદુ પાણી જે કંઈ છે એ ગંદુ પાણી એસટીપીમાં પ્રોસેસ કરીને ઇન્ડસ્ટ્રીઝમાં, સિવિલ કન્સ્ટ્રક્શનમાં કે જે જગ્યાએ પીવા અને હાઉસહોલ્ડ યુઝ સિવાય બીજા જે કંઈ યુઝ હશે એ પાણી આપણે એમાં વાપરવાનું પ્લાન છે આપણું। ઉમરગામ તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા સોરસુંબા ખાતે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હેમંતભાઈ કંસારાને રિપીટ કરાતા ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ઉજવણી કરાઈ હતી। ભાજપ આગેવાન અનિલભાઈ જૈનના નિવાસસ્થાને યુઆઈના ઉપપ્રમુખ અને ભાજપ આગેવાન ભગવાનભાઈ ભરવાડ, સોરસુંબા ગ્રામ પંચાયત સરપંચ કરશનભાઈ ભરવાડ, ભાજપ આગેવાન અવિનાશભાઈ રાણા, મહિલા મોરચાના સભ્ય સાધનાબેન જાદવ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લા પ્રમુખ તરીકે હેમંતભાઈ કંસારાની ગત ટર્મની સફળ કામગીરીને ધ્યાને લઈ પક્ષ દ્વારા તેઓને રિપીટ કરાયા છે। સોરસુંબા ખાતે ભાજપ આગેવાન અનિલભાઈ જૈનના નિવાસસ્થાને ઉજવણી બાદ યુઆઈએ ઉપપ્રમુખ અને ભાજપ આગેવાન ભગવાનભાઈ ભરવાડ તથા અનિલભાઈ જૈને પ્રતિક્રિયા આપી હતી। આજ રોજ ગુજરાત રાજ્યમાં આપણા અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના નેતૃત્વમાં અને તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠન વતી એમણે જે દરેક જિલ્લા વાઇઝ દરેક પ્રમુખોની નિમણૂક કરી છે, એમાં આપણા વલસાડ જિલ્લાના યશસ્વી શ્રી હેમંતભાઈ કંસારા સાહેબ જે લગાતાર આના પહેલાં પ્રમુખ હતા અને એમણે એટલા બધા સારા કામો કર્યા અને દરેક ઇલેક્શનમાં સારા પ્રમાણમાં આપણને રિઝલ્ટ આપ્યું। એ
સાથે એમના ઉપર બધાએ વિશ્વાસ મૂકીને એમને ફરી આ તક આપી અને જિલ્લાના પ્રમુખ બનાવ્યા એ બદલ અમારા ઉમરગામ વાસીઓનો અને તમામ નાગરિકોનો એમને ખૂબ ખૂબ. હેમંતભાઈ જો જિલ્લા પ્રમુખ હતા અને પાર્ટી એમને સારી કારકિર્દી જોઈને પાછું એમને રિપીટ કર્યા, એમને હિસાબથી અમે અહીંયા ઉમરગામમાં એમની ખુશી અમે જાહેર કરીએ છીએ અને હેમંતભાઈ આગળ પણ અગાઉ સારું કામ કરે અને પાર્ટીને આગળ વધાવે એવી અમારે અપેક્ષા છે. વલસાડ જિલ્લા પોલીસે એટીએમ કેન્દ્રો પર લોકોની મદદના બહાને બોળવી અને એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરતી આંતરરાજ્ય એટીએમ ફ્રોડ ગેંગને દબોચી લીધી હતી. આરોપીઓની અત્યાર સુધીની પૂછપરછમાં 11 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવા જતા લોકો સાથે છેતરપિંડીના બનાવો બની રહ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસે એટીએમ ફ્રોડ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. વલસાડ જિલ્લા પોલીસે વલસાડ હાઈવે પરથી એક કારમાંથી 3 શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી તપાસ હાથ ધરતા વ્યક્તિઓ આંતરરાષ્ટ્રીય એટીએમ ફ્રોડ ગેંગના સાગરીત હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ પાસેથી પોલીસે 1 લાખથી વધુની રોકડ રકમ, 62 જેટલા એટીએમ કાર્ડ, એક કાર સહિત અંદાજે 4 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલા 3 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢના રહેવાસી છે, પરંતુ હાલમાં તેઓ મુંબઈ અંધેરીમાં વસવાટ કરે છે. આરોપીઓએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા વિસ્તારોમાં ગુનાઓ આચરેલા છે. એમોની વાત કરીએ તો આરોપીઓ એક બાય કાર એ ત્યાંથી મુંબઈ તરફથી નીકળ્યા હતા અને એ લોકો અલગ અલગ વિસ્તારમાં, ખાસ કરીને જે ચાલી વિસ્તાર હોય અથવા તો જ્યાં વધારે માઇગ્રન્ટ પોપ્યુલેશન રહેતી હોય એવા વિસ્તારના એટીએમ ટાર્ગેટ કરે જેના પર સીસીટીવી કેમેરા ના હોય અને કોઈ વ્યક્તિ જે વ્યક્તિને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડતી હોય અને એટીએમ કાર્ડ યુઝ કરવા માટે મદદ કરવાના બહાને એનું કાર્ડ લઈ લેતા હતા અને બીજું કાર્ડ એવું સિમિલર કાર્ડ એમની પાસે જે હોય કાર્ડ આપી દેતા હતા અને ત્યારબાદ એ કાર્ડ લઈ જઈને વાતોવાતમાં એનો પિન નંબર પણ એ જ્યારે યુઝ કરતો ત્યારે જોઈ લઈને કાર્ડ અને પિનની મદદથી બીજા કોઈ એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હતા. જે બનાવ બન્યો હતો પરમ દિવસે એની અનુસંધાને વલસાડ સિટીની અંદર આ પ્રકારનો એક બનાવ બન્યો હતો અને તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધીમાં એવું ધ્યાને આવ્યું હતું કે આરોપીઓ છે નવસારી તરફ ભાગી છૂટ્યા છે અને નવસારી અને સુરતમાં એક ગુનાને અંજામ આપીને એ લોકો જ્યારે પરત મુંબઈ તરફ ફરી રહ્યા હતા ત્યારે નાકાબંધી દરમિયાન એમને વલસાડ વિસ્તારમાંથી વલસાડ સિટી પોલીસની ટીમ અને પાર્ટીની મદદથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પારડી રેલવે કટિંગ યાર્ડમાં આજરોજ બપોરે અચાનક આગ લાગતા ભગદડ મચી ગઈ હતી. આગની જાણ થતાં પારડી પાલિકા અને વાપી ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આગની ઘટનામાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થઈ ન હતી. કોલ આવેલો કે રેલવે યાર્ડમાં આગ લાગી છે તો અમે તરત ગાડી લઈને અહીંયા પહોંચ્યા તો અહીંયા આવીને જોયું વેસ્ટેજ કચરો હતો. અમે આગને કાબૂ કરવાની ટ્રાય કરી છે અને વાપીથી પણ ફાયર બ્રિગેડ આવી ગઈ છે. લાગવાનું કારણ તો ખબર નથી પણ વેસ્ટેજ કચરો જ છે બધો પડેલો વેસ્ટેજ બધો રબરનો કચરો, ગાદી છે એ બધો વેસ્ટેજ કચરો છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.